નમસ્કાર મિત્રો જો તમે પણ ગુજરાત બોર્ડમાંથી ધોરણ 10 કે ધોરણ 12 પાસ કર્યું હોય જો ક્યાંક ઇન્સિડન્ટ સાથે તમારું જે માર્કશીટ છે તે ખોવાઈ ગઈ હોય કાં તો આપણને જે ક્રેડિટ સર્ટિફિકેટ મળતું હોય છે બોર્ડ તરફથી તે ખોવાઈ ગયું હોય, ઇવન આપણે આઈટીઆઈ કર્યું હોય અને આપણી પાસે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ ન હોય તો મિત્રો તે મેળવવા માટે આપણે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકીએ છીએ, આવો આપણે આજે વિગતે વિડીયોમાં જાણીએ। તો સપોઝ હું તમને મારા મોબાઈલ પર લઈ જાઉં છું। મિત્રો આપણે સિમ્પલ આપણા મોબાઈલ ફોનમાં ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે, તેના પછી સર્ચમાં સિમ્પલ આપણે GSEB લખવાનું છે। મિત્રો હું વેબસાઇટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જોઈ લેજો। તો મિત્રો GSEB લખ્યા છે, આપણે સર્ચ કરવાનું છે। તે સર્ચ કર્યા પછી આવું સરફેસ ખુલશે। તો આપણે સિમ્પલ જે પહેલું દેખાય છે આપણે તેને ક્લિક કરવાનું છે। મિત્રો તે ક્લિક કર્યા પછી તમારે અહીંથી ડેસ્કટોપ મોડ કરી લેવાનું છે, જેથી તમને આવું જેવું દેખાશે। તો તમારે અહીં ડેસ્કટોપ સાઇડ છે તે ક્લિક કરી લેજો। મિત્રો તેના પછી તમે તેને સ્ક્રોલ કરશો, તમે જોશો અહીં લખેલું છે એક માઇગ્રેશન સર્ટિફિકેટ ડુપ્લિકેટ માર્કશીટ। મિત્રો અત્યારે હું અપ્લાય કરીશ ધોરણ 12ની જે ક્રેડિટ સર્ટિફિકેટ મળતું હોય છે, મારું એ ખોવાઈ ગયું છે તો હું એ અપ્લાય કરીશ। સો મિત્રો જો તમે ઇક્વિવેલન્ટ તમારે સર્ટિફિકેટ જોતું હોય તો તમે અહીંયા પણ જઈને તમે ક્લિક કરી શકો છો। તો સિમ્પલ તમારે ડુપ્લિકેટ સર્ટિફિકેટ પર અહીં બાજુ હું સર્ચ કરું છું। મિત્રો અહીં બાજુ આવો સરફેસ ઓપન થશે। જો તમે ફર્સ્ટ ટાઈમ આને ઓપન કરતા હશો તો તમને આ સરફેસ આવે તો તમે સિમ્પલ જજો અને રજિસ્ટર ના પછી તમે રજિસ્ટર કરી દેજો। મેં ઓલરેડી પહેલાંથી મેં રજિસ્ટર કરી દીધું છે, એટલે સિમ્પલ અહીં બાજુ હું મારો મોબાઈલ નંબર અને મારું પાસવર્ડ નાખી દઉં છું। એ નાખ્યા પછી આપણે આઈ એમ નોટ રોબોટ પર ક્લિક કરવાનું છે, તેના પછી આપણે લોગિન કરવાનું છે। મિત્રો હવે જેમ આપણે લોગિન કરીએ છીએ તેના પછી આવો સરફેસ જોવા મળશે। તો અહીં બાજુ તમે અહીં દબાવશો એટલે તમને જોવા મળશે ભાઈ તમારે એકચ્યુઅલમાં તમારે કામ તમે શું વસ્તુ જોઈએ છે। અહીં તો મારે અહીં બાજુ જોઈએ છે ધોરણ પાસ માઇગ્રેશનનો, અહીં જે લખેલું છે 12 ડુપ્લિકેટ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ, હું એના પર ક્લિક કરું છું। મિત્રો તે ક્લિક કર્યા પછી આપણે સિમ્પલ સબમિટ કરવાનું છે। મિત્રો એ સબમિટ થઈ ગયા પછી આપણને આવું જોવા મળશે। અહીં બાજુ દરેક વિગત લખેલી છે કે ભાઈ માઇગ્રેશન સર્ટિફિકેટ આપણે જોતું હોય તો કેટલા પૈસા તેના ભરવા પડશે, કઈ આપણે ડોક્યુમેન્ટ જરૂર છે, એની સાથે ડુપ્લિકેટ માર્કશીટને પ્રમાણપત્ર માટે। તો મિત્રો તમે જુઓ છો કે અહીં બાજુ આપણે પ્રમાણપત્રની જરૂર છે, તો તેની ફીસ 75 રૂપિયા માર્કશીટની પણ છે અને 75 રૂપિયા પ્રમાણપત્ર, આપણને અહીં બાજુ પ્રમાણપત્રની જરૂર છે। એની માટે આપણને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો અહીં બાજુ લખેલું છે, એક તો આપણને આઈડી પ્રૂફની ઝેરોક્ષ જોઈએ છે અને સાથે જે આપણે પાસિંગની સર્ટિફિકેટ, જો આપણે માર્કશીટ જોતી હોય તો તમારે પાસિંગ સર્ટિફિકેટ આપવું પડશે। જો તમારે સર્ટિફિકેટ જોતું હોય તો તમારે માર્કશીટની ઝેરોક્ષ ત્યાં અપલોડ કરવી પડશે। તો ખાસ આ મગજમાં રાખજો। એના પછી મિત્રો આપણે સિમ્પલ અહીં બાજુ સ્ક્રોલ કરતાં નીચે જવાનું છે અને અહીં નીચે લખેલું છે આગળ વધો। મિત્રો ખાસ મગજમાં રાખજો કે જે મિત્રો પાસ થયેલા છે એ લોકોને જ આ ડુપ્લિકેટ માર્કશીટને મળતું છે, જે ફેલ છે એ લોકોને નથી મળતું। તો મગજમાં આ એક વસ્તુ રાખજો। તો અહીં સિમ્પલ આપણે આ જે આગળ વધો છે આપણે તેને ક્લિક કરવાનું છે। મિત્રો હવે તેને ક્લિક કર્યા પછી ક્યાંક આવો સરફેસ ઓપન થશે। તો અહીં બાજુ આપણે અહીં ક્લિક કરીશું, તમે જોશો અહીં લખેલું છે ડુપ્લિકેટ 12 ફોર્મ લિસ્ટ। તો અહીં બાજુ અત્યારે જ અરજી કરવા પર આપણે ક્લિક કરવાનું છે। મિત્રો તે ક્લિક કર્યા પછી આ જેટલી પણ વિગતો છે આપણે તમામ વસ્તુને ભરી દેવાની છે। હું મેં પહેલાંથી રજિસ્ટર કરી રાખ્યું છે એટલે આ તમે જોશો કે ઓટોમેટિક આ બધી જ વસ્તુ અહીં બાજુ આવી ગઈ છે। તો તમારે પણ આ તમામ અહીં બધું ડિટેલ જેટલી માંગી છે બધું ડિટેલ નાખી દેવાની છે। તમારે આ મુજબ ડિટેલ ફિલ કરી દેવાની છે, જ્યાં બધું તમારે તમારું નામ, પછી તમારું જે સીટ નંબર છે, તમે કયા વર્ષમાં પાસ કરી એ એક્ઝામ। મિત્રો એના પછી તમે જોશો આ બાજુ લખેલું છે SID નંબર, એની જરૂર નથી, ઇન્ડેક્સ નંબરની પણ આપણને જરૂર નથી। મિત્રો તેના પછી તમે જોશો કે અહીં બાજુ જેની પાછળ આવી રીતે જે રેડમાં જે સિમ્બોલ છે, જે રેડ સ્ટાર દેખાય છે તે રિક્વાયર છે, તે તમારે ફૂલફિલ કરવી જ પડશે। તો મિત્રો અહીં બાજુ મેં બધી જ ડિટેલ કરી દીધી છે। જો મારે અહીં બાજુ સર્ટિફિકેટ જરૂર છે ડુપ્લિકેટ, એટલે મેં એના પર ક્લિક કર્યું છે। મિત્રો તેના પછી ટોટલ આપણે અહીં બાજુ 125 રૂપિયા ભરવા પડશે। મિત્રો એના પછી આ જે બધી ડિટેલ છે જ્યારે તમે રજિસ્ટર કરશો ત્યારે ઓટોમેટિક આ બધી વસ્તુ ફિલ થઈ જાય છે। મિત્રો અહીં બાજુ મતલબ રીઝન માંગ્યું છે, ભાઈ તમે શા માટે આ માંગો છો, તો અહીં બાજુ મેં લખ્યું છે કે મારું નામ લખ્યું, પછી મેં એમાં લખ્યું છે કે રિક્વેસ્ટ યુ ટુ કાઇન્ડલી ઇશ્યુ મી ડુપ્લિકેટ ક્રેડિટ સર્ટિફિકેટ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન। મતલબ આ વસ્તુ માટે રિક્વાયર છે એટલે મેં આ રીઝન લખી દીધું છે। મિત્રો તેના પછી સિમ્પલ આપણે નેક્સ્ટ કરવાનું છે। તમે જેમ આને નેક્સ્ટ દબાવશો સો મિત્રો અહીં બાજુ એક મેં ભૂલ કરી છે, અહીં બાજુ આજે તમને બોક્સ દેખાય તમારે તેને ક્લિક કરવું પડશે। તો મિત્રો અહીં તેને ક્લિક કરી દઉં છું। મિત્રો તે કર્યા પછી સિમ્પલ આપણે આગળ વધવાનું છે નેક્સ્ટ પર।
મિત્રો હું જેમ નેક્સ્ટ કરીશ ક્યાંક મને આવો સરફેસ જોવા મળશે. તો અહીં બાજુ આપણને એક આઈડેન્ટિટી પ્રૂફ આપણો અપલોડ કરવો પડશે. તો અહીં બાજુ હું મારું જે આધાર કાર્ડ છે મિત્રો, ખાસ અહીં એક મેક શ્યોર એક વસ્તુ રાખજો કે તમારે અહીં બાજુ ડોક્યુમેન્ટમાં જે ડોક્યુમેન્ટની સાઇઝ છે તે 1 MBથી વધારે ન હોવી જોઈએ. તો ખાસ મગજમાં આ વસ્તુ રાખજો. મારે અત્યારે જોવું પડશે, મેં એક સેવ કરી રાખ્યું હતું. તો મિત્રો તમારે પણ 1 MBની સાઇઝમાં તમારો ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો છે. ખાસ મગજમાં એ વસ્તુ રાખજો. મેં અત્યારે જસ્ટ સેવ કર્યો. તો મિત્રો અત્યારે મેં મારું આધાર કાર્ડને અહીં બાજુ એ મેન્શન કરી રહ્યો છે. તેના પછી મિત્રો અહીં બાજુ જેટલી પણ વસ્તુ છે, મારી પાસે અત્યારે હોલ ટિકિટ નથી, ઇવન આપણી પાસે માર્કશીટની ડિટેલ છે, પણ માર્કશીટની અહીં બાજુ કોપી ઓફ એપ્લિકેશન. તો મિત્રો મારી પાસે અત્યારે માર્કશીટ છે, હું તેનો પણ ફોટો અત્યારે અપલોડ કરી દઉં છું. તમારી પાસે પણ જે વસ્તુ છે એ ખાસ મિત્રો અપલોડ કરજો. જો આટલું વહેલું કરશો તો મે બી પ્રોસેસ જલ્દી થશે. તો ખાસ મગજમાં આટલી વસ્તુ રાખવાની છે. તો મિત્રો મેં અહીં બાજુ રિસાઇઝ કરેલી મારી માર્કશીટ પણ અપલોડ કરી દઉં છું. મિત્રો આ કર્યા પછી આપણે સબમિટ કરવાનું છે. મિત્રો આ સબમિટ થયા પછી અહીં બાજુ તમને પેમેન્ટનો ઓપ્શન આવે છે. જો તમે ઓનલાઈન પેમેન્ટ કરશો તો અહીં બાજુ તમારે પે નાઉ કરવાનું છે. મિત્રો પે નાઉ કર્યા પછી આપણે સિમ્પલ હું શું કરીશ કે મારું જે UPI છે, હું UPIથી પેમેન્ટ કરવાનો છું. તો અહીં બાજુ મારે મારું UPI હું એન્ટર કરું છું ને આ મુજબ પેમેન્ટ કરી દેવાનું છે. મિત્રો હોપ તમે અહીંથી સમજી ગયા છો કઈ રીતે પ્રોસેસ કરવાની છે. તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.